હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રચનાથી શરૂઆત કરીએ. આટલુંય કેમ સમજાતું નથી, આટલુંય કેમ સમજાતું નથી કે અહીંયા અમીરસ કોઈ પણ પાતું નથી. આટલુંય કેમ સમજાતું નથી કે અહીંયા અમીરસ કોઈ પણ પાતું નથી. અને તોય ઊભા છો મૂર્ખ આશા ધરી, અને તોય ઊભા છો મૂર્ખ આશા ધરી કે આ જગતમાં સ્વાર્થ વિના કોઈ ઝેર પણ પાતું નથી. તો ચાલો મિત્રો, ચાલુ કરીએ આજનો વિડીયો. આજે આપણે જોવાનું છે વિશ્વાસ સિરીઝમાં. મિત્રો, આપણે ખાસ પહોંચી ગયા છીએ મિત્રો પાર્ટ નંબર 62. અને આજે આપણે જોવાનું છે વિશ્વના મિત્રો ભૌગોલિક ઉપનામ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષાલક્ષી ટોપિક છે, ખાસ યાદ રાખી લેજો. એ પહેલાં મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કર્યો ખાસ કરી લેજો. અને મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં જઈને આપણે વાઘેલા એજ્યુકેશન ચેનલને જોઈન કરી લેજો. તો ચાલો કરીએ આજનો વિડીયો, જેની અંદર પહેલો પ્રશ્ન છે. વિડીયો થોડોક નાનો બનશે મિત્રો, પરંતુ ખાસ યાદ રાખવાનું છે, ભૂલવાનું છે નહીં. સફેદ હાથીઓનો દેશ મિત્રો, સફેદ હાથીઓના દેશ મિત્રો કહેવાય છે થાઈલેન્ડ. કયો મિત્રો? સફેદ હાથીઓનો દેશ છે કયો છે? થાઈલેન્ડ છે, યાદ રાખી લેજો. સુવર્ણ પેગોડાનો દેશ, સુવર્ણ પેગોડાનો દેશ કયો તો કયો છે મિત્રો? મ્યાનમાર છે. કયો છે? મ્યાનમાર. અને પરીક્ષામાં પૂછાય કયું મંદિર છે એ કાળા પેગોડા તરીકે ઓળખાય છે? કાળા પેગોડા એટલે કે બ્લેક પેગોડા તરીકે ઓળખાય. કયું મંદિર? તો કોણાર્કનું સૂર્ય મંદિર. કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે મિત્રો? ઓડિશાના ભુવનેશ્વર ખાતે છે મિત્રો કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. ખાસ યાદ રાખી લેજો, જેને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. કોણાર્કનું સૂર્ય મંદિર, ખાલી એટલું યાદ રાખો, ઓડિશા. બરાબર છે. ઓડિશાની રાજધાની કઈ છે? ભુવનેશ્વર છે. બરાબર. આગળ વધીએ આપણે. સફેદ હાથીઓનો દેશ કે થાઈલેન્ડ આવશે. સુવર્ણ પેગોડાનો દેશ કે તો મ્યાનમાર આવશે. પવનચક્કીઓનો દેશ તો મિત્રો આવશે નેધરલેન્ડ. ખાસ યાદ રાખી લેજો, પવનચક્કીઓનો દેશ નેધરલેન્ડ. હિન્દ મહાસાગરનું મોતી, હિન્દ મહાસાગરનું મોતી એટલે મિત્રો શ્રીલંકા. રાવણનું ગામ, કોનું ગામ છે? રાવણનું. હિન્દ મહાસાગરનું મોતી એટલે શ્રીલંકા. હાથીઓનો દેશ, જો મિત્રો સફેદ હાથીઓનો દેશ કે થાઈલેન્ડ, પણ હાથીઓનો ખાલી દેશ કે તો આવશે લાઓસ. યાદ રાખી લેજો, લાઓસ. એના પછીના પ્રશ્ન જોઈએ આપણે. હજારો સરોવરનો દેશ, હજારો સરોવરનો દેશ છે મિત્રો ફિનલેન્ડ છે. યાદ રાખી લેજો, હજારો સરોવરનો દેશ. મધ્યરાત્રિના સૂર્યનો દેશ, મધ્યરાત્રિનો દેશ તો કયો છે મિત્રો? નોર્વે છે. મધ્યરાત્રિ મિત્રો સૂર્ય છે ઉગે છે. બરાબર છે. નોર્વેની અંદર દેખાય છે, નોર્વે. ખાસ યાદ રાખી લેજો. ઉગતા સૂર્યનો દેશ એટલે કયો મિત્રો? જાપાન. યાદ રાખી લેજો, ઉગતા સૂર્યનો દેશ એટલે જાપાન. નાઇલની ભેટ, ટૂંકમાં આટલું યાદ રાખો, નાઇલ છે મિત્રો ઇજિપ્તનો મિત્રો કઈ નદી આવેલી છે? નાઇલ નદી આવેલી છે ઇજિપ્તની અંદર, એટલે નાઇલની ભેટ એટલે કયું મિત્રો? ઇજિપ્ત. ખાસ યાદ રાખી લેજો. મેઘગર્જનાનો દેશ એટલે ભૂતાન. ભૂતાનની રાજધાની કઈ છે મિત્રો? થિમ્ફુ છે. કઈ છે? થિમ્ફુ. થિમ્ફુ છે ભૂતાનની રાજધાની છે. અને મેઘગર્જનાનો દેશ એટલે કયો છે મિત્રો? ભૂતાન છે. આગળ વધીએ. અંધારિયો ખંડ, અંધારિયો ખંડ આ તો તમને ખબર જ હશે, આફ્રિકા છે. નથી આવડતું ખાસ લખજો. નવી દુનિયા, ઉત્તર અમેરિકા. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ભૌગોલિક ઉપનામની અંદર કે કયા ખંડને મિત્રો છે નવી દુનિયા તરીકે, તો ગમે રીતે તમને પૂછી શકે છે. નવી દુનિયા એટલે શું આવશે? ઉત્તર અમેરિકા. ખંડોનો ખંડ એટલે મિત્રો એશિયા. ટાપુ ખંડ એટલે ઓસ્ટ્રેલિયા. ટાપુ ખંડ એટલે ઓસ્ટ્રેલિયા. આવી રીતે પૂછે. અંધારિયો ખંડ તો કયો આવે મિત્રો? આફ્રિકા. નવી દુનિયા કે તો કયો આવશે મિત્રો? ઉત્તર અમેરિકા. ટૂંકમાં તમને આ છે મિત્રો જોડકા સ્વરૂપે પણ પૂછી શકે છે. બરાબર છે, તો ખાસ યાદ રાખી લેજો. આગળ વધીએ. વિશ્વની પ્રયોગશાળા, વિશ્વની પ્રયોગશાળા એટલે કઈ છે મિત્રો? એન્ટાર્કટિકા. વિશ્વની પ્રયોગશાળા એન્ટાર્કટિકા. એના પછી વાત કરીએ આપણે પિરામિડોનો દેશ. પિરામિડોનો દેશ એટલે કયો મિત્રો આવશે? ઇજિપ્ત. અને ઇજિપ્ત છે નાઇલ નદી કિનારે આવે છે. યાદ રાખી લેજો. લવિંગનો ટાપુ, ઝાંઝીબાર. લવિંગનો ટાપુ એટલે ઝાંઝીબાર. યાદ રાખી લેજો. દૂધ અને ડેરીઓનો દેશ ડેનમાર્ક. અને ડેનમાર્કની રાજધાની છે મિત્રો, યાદ રખાયું હતું તમને, અંદર માર્ક આવે છે. માર્ક એટલે આપણે રીતે માર્ક આવી રીતે માર્ક કરીએ છીએ. એ માર્ક ક્યાંથી થાય તો કે આ મેં માર્ક કર્યો છે ત્યારે ક્યાંથી કરેલો છે? પેનથી. રાજધાની કઈ છે મિત્રો? કોપેન હેગન. કોપેન હેગન છે મિત્રો એ ડેનમાર્કની રાજધાની છે, કોપેન હેગન. કેમ કે શું આવ્યું છે તો કે માર્ક આવ્યું છે. માર્ક ક્યાંથી થાય તો કે પેનથી થાય. પેન અંદર આવે છે કોપેન હેગન. બરાબર છે. વિશ્વની શિકારી ભૂમિ એટલે મિત્રો છે કેન્યા. ખાસ યાદ રાખજો, કેન્યા રાજધાની છે નૈરોબી. કઈ છે? નૈરોબી.
નૈરોબી રાજધાની છે. વિશ્વની શિકારી ભૂમિ એટલે કેન્યા. યુરોપનું રમતનું મેદાન એટલે મિત્રો સ્વિટ્ઝરલેન્ડ. ખાસ યાદ રાખી લો, સ્વિટ્ઝરલેન્ડ. એના પછી જોઈએ ફેશન નગરી એટલે પેરિસ. વિશ્વની પોલાદ નગરી એટલે મિત્રો પિટ્સબર્ગ. ખાસ યાદ રાખી લેજો, વિશ્વની પોલાદ નગરી પિટ્સબર્ગ. વિશ્વનું ઘઉં બજાર એટલે વિનીપેગ. વિશ્વનું ઘઉં બજાર ભૌગોલિક ઉપનામ કોનું છે મિત્રો? વિનીપેગનું છે. ચીનનું દુઃખ એટલે મિત્રો હવાંગ હો નદી. ચીનનું દુઃખ એટલે કયું મિત્રો? હવાંગ હો નદી. કારણ કે આની અંદર વારા ઘડે છે મિત્રો, પૂર આવતું હોય છે, ઘણી સમસ્યા ઉદ્ભવે છે, એટલે મિત્રો એને ચીનનું દુઃખ કહેવામાં આવે છે. પીળી નદી એટલે હવાંગ હો નદી. ખાસ યાદ રાખો, ચીનનું દુઃખ અને પીળી નદી એટલે કઈ મિત્રો? હવાંગ હો નદી. એના પછી જોઈએ આપણે એ પહેલાં મિત્રો એક જાહેરાત. આપણી વાઘેલા એજ્યુકેશન અંદર જે PDF વિદ્યાર્થી મિત્રોને જેને લેવી હોય તે મિત્રો પોઝ કરીને છે વાંચી શકે છે. બરાબર છે, પોઝ કરીને તમે વાંચી શકો છો. અને આ નંબર ઉપર છે પેમેન્ટ કરવાનું રહેશે. બરાબર છે, તમને ભાગ મળશે મિત્રો 1 થી 51 સુધીના ભાગ તમને મળશે પૈસા જમા કરાવો એટલે. ગણિતનું સોલ્યુશન ખાસ મિત્રો છે એ તમારે યુટ્યુબની અંદર જોવાનું રહેશે. PDF આપવાનો ઉદ્દેશ માત્ર ઝડપી રિવિઝનનો હેતુ છે. બરાબર છે, છેલ્લે પરીક્ષા હોય ત્યારે ઝડપી રિવિઝન થાય એ માટે. આગળ વધીએ. નિર્જન ખંડ એટલે મિત્રો એન્ટાર્કટિકા મિત્રો છે નિર્જન ખંડ છે. બરાબર છે. વૃદ્ધ નાગરિકોનો ખંડ એટલે યુરોપ. ખાંડનો કટોરો પરીક્ષામાં પૂછાઈ ગયો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, યાદ રાખી લેજો મિત્રો. ભૌગોલિક બધા ઉપનામ લઈ લીધા છે, તમારા બધા યાદ રાખવાના જ છે, ફરજિયાત છે. બરાબર. ખાંડનો કટોરો એટલે ક્યુબા. કાંગારુઓનો દેશ એટલે મિત્રો ઓસ્ટ્રેલિયા. યાદ રાખી લેજો. તમને વારાઘડે ચર્ચા કરીએ જ છીએ કે ઓસ્ટ્રેલિયા છે અને ઓસ્ટ્રિયા છે. બરાબર. ઓસ્ટ્રેલિયાની રાજધાની મિત્રો કેનબરા છે. અને ઓસ્ટ્રિયા પણ દેશ છે. કયો મિત્રો? ઓસ્ટ્રિયા. અને ઓસ્ટ્રિયાની રાજધાની છે મિત્રો વિયેના છે. કઈ છે? વિયેના. ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબરા છે, ઓસ્ટ્રિયાની રાજધાની વિયેના છે. યાદ રાખી લેજો, વારાઘડે આપણે રિવિઝન કરીએ જ છીએ. સોનેરી ઊનનો દેશ એટલે મિત્રો ઓસ્ટ્રેલિયા. સોનેરી ઊનનો દેશ ઓસ્ટ્રેલિયા, ખાસ યાદ રાખી લેજો. એના પછી નદીઓનો દેશ એટલે મિત્રો બાંગ્લાદેશ. એશિયાનું પ્રવેશ દ્વાર એટલે તુર્કી. મંદિરોનો દેશ એટલે નેપાળ. એટલે કયો મિત્રો? નેપાળ છે. 7 પહાડીઓનું નગર એટલે મિત્રો રોમ. ખાસ યાદ રાખી લેજો, 7 પહાડીઓનું નગર એટલે રોમ છે. એના પછી ગગનચુંબી ઇમારતોનું શહેર એટલે મિત્રો કયું છે? ન્યુયોર્ક. યાદ રાખી લેજો. એના પછી પ્રશ્ન જોઈએ આપણે મ્યાનમારની જીવન રેખા એટલે મિત્રો છે એ નદી છે ઈરાવદી નદી. યાદ રાખી લેજો, ઈરાવદી નદી છે મિત્રો એ મ્યાનમારની જીવન રેખા છે. મગરોની નદી એટલે લિમ્પોપો. અને ગુજરાતની લિમ્પોપો એટલે મિત્રો છે લિમ્પોપોની નદી ગુજરાતની કહે તો એક જ નદી છે. કઈ છે? વિશ્વામિત્રી નદી. આ નદી છે મિત્રો પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે. ખાસ યાદ રાખજો, પાવાગઢનો ડુંગર છે એમાં છાસ્યું, દૂધિયું અને તેલિયું તળાવ પણ આવેલું છે. બરાબર છે. વિશ્વામિત્રીએ જ્યાં તપસ્યા કરી હતી પાવાગઢનો ડુંગર. પત્તઈ રાવણનો મહેલ પણ છે પાવાગઢની અંદર આવેલો હતો એક સમયે. બધું યાદ રાખી લેજો. બરાબર. પાવાગઢ મિત્રો છે અને આપણે પંચમહાલની અંદર આવેલું છે. અને પાવાગઢના તાલુકા પણ ખબર હોય, શહેરા છે, કુકંબા છે, હાલોલ છે, કાલોલ છે મિત્રો. હાલોલ, કલોલ. બરાબર છે, યાદ રાખી લેજો. ને હા મિત્રો ખાસ તમે યાદ રાખજો, કલોલ ને કાલોલ અલગ અલગ છે. બરાબર છે, લખી દઉં છું તમને અહીંયા. કલોલ અને કાલોલ. બરાબર છે. કલોલ કહે તો ગાંધીનગરની અંદર આવેલ છે, ને કાલોલ તાલુકો કહે તો પંચમહાલની અંદર આવેલ છે. ભૂલતા નહીં. બરાબર છે. આગળ વધીએ આપણે. બી ચર્ચા કરતા નથી અત્યારે હાલ પૂરતી. મગરોની નદી કહેતો લિમ્પોપો અને આપણી ગુજરાતની કહેતો વિશ્વામિત્રી નદી. બરાબર છે. ઇજિપ્તની અન્નપૂર્ણા એટલે મિત્રો નાઇલ નદી છે. ઇજિપ્તની અન્નપૂર્ણા એટલે કઈ નદી છે? નાઇલ. આપણે વાત કરીએ હમણાં ઇજિપ્તની અંદર જીવાદોરી સમાન કહી શકાય નાઇલ નદી. વિશ્વનો રોટીનો ભંડાર એટલે મિત્રો પ્રેરીઝના મેદાનો. ખાસ યાદ રાખી લેજો. દુનિયાની છત એટલે પામીરની ગાંઠ. દુનિયાની છત એટલે પામીરની ગાંઠ. ખાસ યાદ રાખજો. એના પછી પ્રશ્ન જોઈએ આપણે એસ્કિમોની
એસ્કિમોની કામધેનુ એટલે મિત્રો રેન્ડિયર, ભૂલતા નહીં. રણવિહીન ખંડ એટલે મિત્રો કયો છે? યુરોપ છે. બરાબર છે. તમને એક્સ્ટ્રા કોઈ પણ જાતની ભૌગોલિક નામ તમને ખબર હોય તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.